તમને કેટલી વાર કીધું છે ઓફિસેથી બધા ટિફિનના ડબ્બા લઈને આવવાના. રોજ તમે એક ડબ્બો ઓફિસે ભૂલીને આવો. મારે કઈ ઘરે અહીંયા કે ડબ્બાની ફેક્ટરી થોડીક છે તમને રોજ નવો નવો કાઢીને આપી રાખું. મને તો એમ છે કે કોક દીક તમારા ઓફિસ વાળાએ છે ને તમારી ઓફિસ સાફ કરે ને તો ખાલી ટ્રેક્ટર ભરીને તો તમારા જ ડબ્બા નીકળશે. હાલો, શું કરશો? ના ના, હું તો કાંઈ હજી નવરી નથી થઈ. મેં ઢોકળા મોકલા તા, ખાધા કે નહીં? હારા બન્યા તો એટલે તો મોકલા તા. તો તાર ડબ્બો ધોવાઈ ગયો હોય તો હું જરા કાનાને મોકલું, એ ડબ્બો લઈ જાય. અરે ના ના, એ કોકને કંઈક દેવું હોય ને તો ડબ્બા ઘટે એટલે, બાકી આપણે ડબ્બા શું કરવા હોય. તો હમણાં હું કાનાને મોકલું, એ જરાક લઈ જાય હો ને. હું તમને શું કહું છું, એ દિવસે તમને યાદ છે સવારે હું તમારું ટિફિન ભરતી હતી અને મને તમારા ડબ્બાનું ઢાંકણું મળતું નહોતું? એ હવે મને યાદ આવ્યું, ઢાંકણું છે ને મેં કચરામાં નાખી દીધું છે. તમે એક કામ કરો ને, ઓલો મ્યુનિસિપાલિટી વાળાને ફોન કરો, એને કહો કે છે ને અમારો કચરો છે ને પાછો આપી દે, એમાં છે ને અમારે ઢાંકણું રહી ગયું છે. કાના જાતો બાજુવાળા માસી ત્યાં રમવા જાતો, મારો દીકરો બહુ ડાયો, જા રમવા જા. એને જો વાસણ ધોવાઈ ગયા છે ને તો ખાટલીમાં છે ને આપણો ડબ્બો ફૂંકાતો હોય છે, રમતા રમતા છે ને આપણો ડબ્બો લઈએ છે અને છે ને કહેતો આવશે કે હું અમારો ડબ્બો લઈ જાઉં છું એમ. જા મારો દીકરો બહુ ડાયો, જા લેતો ડબ્બો આપણો. એમાં બાપ દીકરો બે રાયડું હું નાખો છો? ઢાંકણાનો હિસાબ રાખવો પડે એટલે જ છે ને અહીંયા પહોંચ્યા છીએ. ઢાંકણાનો હિસાબ ન રાખતી હોત ને તો તમે બાપ દીકરો બે ડબ્બો લઈને શોકે છે ને માગવા ઉભા હોત અત્યારે.